જો આજે આપણે ફરાળી પૂરી બનાવવાની છે, શિવરાત્રિ છે ને તેના માટે. એટલે હું આજે સ્વામિનારાયણનો લોટ આવે ને તે લાવી છું. હવે આપણે એને છાળી લઈશું. આપણે લોટને હવે ચાળી લઈશું. આમાં કાંઈ નીકળે નહીં, ચોખ્ખો જ હોય, પણ આપણે ચાળી નાખીએ. જો કાંઈ ન નીકળે. જો આપણે એમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. અને મોણ નાખશું. આપણે 2 પાવડા જેટલું મોણ નાખ્યું છે. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. એમાં બહુ મોણ નહીં નાખવાનું, એટલું જ નાખવાનું, બહુ વધારે નહીં નાખવાનું. અને આ વ્હાઈટ જ બનાવવાની હોય. કોઈને હળદરવાળી ભાવતી હોય તો બનાવાય, એવું નહીં. તો આ રીતનું જ બાંધવાનું છે. રોટલી ન હોય ને એવો જ બાંધવાનો. જો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેલ નાખી દઈશું અને લોટને આપણે તળી દઈશું. મસ્ત થઈ ગઈ, કુણપ આવી ગઈ છે. જો આપણે લુવા કરી નાખશું. ચવડું લુવું લેવાનું ને પૂરી બનાવી નાખવાની આપણે. જો આપણે પૂરી બનાવી નાખી છે. હવે આ રીતે આપણે બધી પૂરી વણી નાખશું, પછી આપણે તળી લઈશું. જો આપણે બધી પૂરી વણી લીધી છે. હવે આપણે આને તળી લઈશું. જો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરી તળી લઈશું. જો મસ્ત ફૂલી ગઈ ને. અને થોડીક હજી તળાવા દેવાની, થોડીક બ્રાઉન જેવી દેખાય ને ત્યાં સુધી. તો આ રીતે આપણે બધી પૂરી તળી લઈશું. જો આપણે બધી પૂરી તળી લીધી છે. એક કાથરોટ થઈ છે.